કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 BA પાઠ 10. આજે આપણે જોઈશું આયાત વિધિની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે આયાત અને નિકાસનો વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે મિત્રો ફરીથી એકવાર યાદ કરીએ, દેશ વચ્ચેનો જે વ્યાપાર, એમાં ક્યારેક આપણે વસ્તુને મંગાવી પડે કે આપણા દેશમાં એ વસ્તુને બીજા દેશમાં મોકલવામાં આવે, તો આ વેપાર જે થાય છે તેને આયાત અને નિકાસનો વ્યાપાર કહેવામાં આવે છે. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસ કરી કહેવાય. જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે તે ભારત માટે આયાત કરી કહેવાય. આયાત અને નિકાસ વેપારની વિધિ જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે. ભારતમાં માલની આયાત કરવા માટેની વિધિ નીચે મુજબ છે. પહેલું, આયાત પરવાનો મેળવવો. સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો OGL ઓપન જનરલ લાયસન્સ મેળવવું પડે છે, જે ખૂબ જ સરળ છે. આ યાદી સિવાયની વસ્તુની આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે. અરજીમાં આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. દેશમાંથી આયાત કરવાનો તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. અરજીની વિગતો તપાસતા અધિકારીને સંતોષ થાય તો આયાત પરવાનો આપવામાં આવે છે. આયાત કરવા માટે જો કોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવાની હોય છે. વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતા પહેલા જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે છે. આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજીપત્રક ઉપર શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરે છે. અરજીપત્રકમાં વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ એ અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે. ઓર્ડર મૂકવો. આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત તથા અન્ય શરતોની માહિતી મેળવે છે. જે ઉત્પાદકને નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે છે તેને ઇન્ડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડેન્ટમાં માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનું નામ વગેરે બાબતોની નિષ્પષ્ટતા કરવામાં આવે છે. શાકપત્ર મોકલવું.
શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. વિદ્યાર્થી મિત્રો, આ એક સવાલ પૂછી શકાય. શાકપત્ર એટલે શું? શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર માંગે છે. આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે છે. શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે એવી ખાતરી રહે છે. દસ્તાવેજો મેળવવા. નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ, નાણાંની ચૂકવણી સામેનો દસ્તાવેજ મોકલે છે, જે આયાતકાર છોડાવે છે. માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેન્ડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલી કરે છે. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયને રજૂ કરવાનો હોય છે. જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની પાસે હોય છે. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજ કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેના આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. આયાત જકાત ભરવી. વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે, એટલે કે જેણે માલ મંગાવ્યો હોય એણે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતો નથી. માલ આવ્યો હોય, માલ બંદર પર હોય, માલની જો જકાત ભરાઈ જાય તો જ એ માલ બંદરની બહાર લઈ જઈ શકાય. એલચીનું ભરતિયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ, સરનામું, આયાતકારનું નામ, સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. આ પત્રકની વિગતોને આધારે જકાત નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને તે આયાતકારને આપે છે. આગળ મિત્રો જોઈએ, ડોક ચાર્જની ચૂકવણી કરવી. આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગે પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે છે તેને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સવાલ પૂછી શકાય છે. ડોક ચાર્જીસ કોને કહેવામાં આવે છે? આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે તેને ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે
છે. ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરનો ના સાધનો, સગવડો તથા વાહન ઉપરથી માલ ઉતારીને આયાત માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ડોક ચાર્જીસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, માલનો કબજો મેળવવો. આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે. જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ન આવે તો બોન્ડેડ ગોદામને વધુ સમય માટે ઉપયોગમાં લેવા માટે ભાડું તેમજ ડેમરેજ કરવું પડે અથવા ડેમરેજ ચૂકવવું પડે છે. હવે જોઈએ મિત્રો આપણે નિકાસ વિધિ. જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે તેણે અન્ય દેશમાં માલની નિકાસ કરી કહેવાય. જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી હોય છે. ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ નીચે મુજબ છે. પહેલું, ઓર્ડર મેળવવો. આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, બિલની રકમ, ચૂકવવાની પદ્ધતિ તથા નક્કી થયેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલા નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગે માહિતી મેળવી લેતો હોય છે. નિકાસ પરવાનો મેળવવો. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. આ સિવાયની અન્ય વસ્તુઓની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે, પરંતુ આ માટે પણ સામાન્ય પરવાનો મેળવવો પડે છે. પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી આપવી જરૂરી છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. માલ એકઠો કરવો. નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલને એકઠો કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણેનો માલનું ઉત્પાદન કરે છે અને જો વેપારી હોય તો ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. હુંડિયામણ અંગેની કામગીરી. 1991 પછીના આર્થિક સુધારાઓથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા થયા છે. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરે છે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે. આ અરજીમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે,
વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. શાકપત્ર મેળવવું. માલની નિકાસ કરતા પહેલા નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સદ્ધરતા તપાસે છે. તે માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મંગાવે છે. કેટલીકવાર નિકાસકારની બેંક આ માટે પણ પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે અથવા અન્ય માધ્યમ દ્વારા આયાતકારની શાખ ભરોસાપાત્ર છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે. તેને શાખપત્ર તરીકે ઓળખવામાં આવે છે. શિપિંગ ઓર્ડર મેળવવો. માલની નિકાસ દરમિયાન દરિયાઈ માર્ગે કરવાની હોય માલની નિકાસ જ્યારે દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે છે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. આ અરજીમાં માલની વિગત જેવી કે માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવે છે. ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ. નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકે છે. તેને ચાર્ટર કહેવામાં આવે છે. આ પણ એક ખાસ અગત્યનો પોઈન્ટ મિત્રો. નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકે છે. તેને ચાર્ટર કહેવામાં આવે છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને ચાર્ટર પાર્ટી કરાર તરીકે ઓળખવામાં આવે છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને ચાર્ટર પાર્ટી કરાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો. જકાતની ચૂકવણી. દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય છે. જો માલ જકાત પાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય છે જેમાં આયાતકારનું નામ, સરનામું, માલની વિગત, જથ્થો, વજન, માલ જે બંદરે ઉતરવાનો હોય તે બંદરનું નામ, જહાજ તથા જહાજી કંપનીનું નામ વગેરે વિગતો દર્શાવવી પડે છે. માલની કિંમત, જથ્થો વગેરેને આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરે છે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરીને જકાત નક્કી કરે છે. નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે છે. માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં
માલનું પેકિંગ ખૂબ મહત્વનું છે. માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ન જાય તે રીતે પેકિંગ કરવું જોઈએ. કેટલીક વાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું કદ ધ્યાનમાં રાખે છે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો તે મુજબનું પેકિંગ કરવું જોઈએ. પેકિંગની ઉપર માલને લગતી અગત્યની વિગતોનું માર્કિંગ પણ જરૂરી છે, જેમાં આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ અને સરનામું, માલ જે બંદરે ઉતરવાનો હોય તે બંદરનું નામ, માલનું વજન વગેરે વિગતો દર્શાવવાની હોય છે. માલનો વીમો લેવો. દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો જેવા કે દરિયાઈ તોફાનો, હવામાનથી માલને થતું નુકસાન, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા થતી માલની લૂંટફાટ વગેરેથી માલને થતા નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માલનો વીમો લેવો પડે છે. વીમા કંપની સાથે આ અંગેનો કરાર કરવામાં આવે છે. વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. વીમા પોલિસી તૈયાર થાય એટલે કવર નોટના બદલામાં વીમા કંપની પોલિસી આપે છે. કાર્ટિંગ ઓર્ડર મેળવવો. કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચડાવવા માટેની પરવાનગી. કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળાઓને નિકાસકારે અરજી કરવી પડે છે. આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો દર્શાવવામાં આવે છે. નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરનો ખર્ચ અને જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયાથી અટકીશું. બીજા વિડીયો વખતે જોઈશું 11મા પોઈન્ટથી કપ્તાન કે સાથીની રસીદથી આપણો પોઈન્ટ બાકી રહેશે. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ.